આપ શ્રી કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા? હું મારા માટે જ લઈ ગયેલો. મને 4 વર્ષ પહેલાં એક કેન્સર આવેલું, એનું ઓપરેશન થઈ ગયું. ત્યાર પછી હમણાં જાન્યુઆરીમાં ફરીથી દાંતમાં આવેલું, અને તે વખતે ડૉક્ટરે કીધેલું કે ભાઈ આ તમે તાત્કાલિક આનું ઓપરેટ કરાવી લો, નહીંતર પછી હાડકામાં પહોંચી જશે અને ખૂબ આનું પરિણામ ખરાબ આવશે. એટલે સીધો હું અહીંયા અમૃત પુષ્પ લેવા માટે જાન્યુઆરીમાં અહીં આવેલો. જાન્યુઆરીથી એપ્રિલ સુધી મેં 4 બોટલ અમૃત પુષ્પનું સેવન કર્યું, અને સાથે ઔષધિ નીતિનભાઈ સાહેબે આપેલી એ લીધી, અને એ તમામ પરેજી સાથે મેં કોર્સ કર્યો. એટલે મને અત્યારે ખૂબ સારું રિઝલ્ટ આવી ગયું. એપ્રિલમાં રિઝલ્ટ આવ્યું, એમાં 90% રિડ્યુસ થઈ ગયેલું. ત્યારબાદ મેં 1 જુલાઈ 24ના રોજ પાછો ફરીથી MRI રિપોર્ટ કરાયો, એ આપ જોઈ શકો છો. આ MRI રિપોર્ટ કરાવ્યા પછી અત્યારે ટોટલી 100% રિડ્યુસ થઈ ગયું છે, અને અત્યારે મારે કોઈ પણ જાતની તકલીફ નથી. છતાં હજી હું 2 મહિના માટે આજે ફરીથી લેવા આવ્યો છું અમૃત પુષ્પ. ફરીથી પાળી અને અમૃત પુષ્પનું સેવન કરીશ, ને જ્યારે અહીંથી સૂચના આપશે કે હવે તમે પરેજી બંધ કરો, ત્યારે પરેજી બંધ કરીશ. બાકી અત્યારે મને ખૂબ સારું છે અને કોઈ તકલીફ નથી. ખૂબ સરસ. તમારું આખું નામ જણાવો. દીપકભાઈ વ્યાસ, સુરેન્દ્રનગર. તમારો મોબાઈલ નંબર કયો? 9099 3695 55. બરાબર. કે આવી જટિલ તકલીફવાળા, મોઢાની કેન્સરવાળા દર્દીઓ, જે જીભમાં ચાંદી પડતી હોય એવા લોકો, મોઢાની કોઈ પણ તકલીફો હોય એવા લોકોને ખ્યાલ આવે કે ભાઈ અમૃત પુષ્પથી નેલના રિપોર્ટ ને ઔષધિઓના સેવનથી આવા રિઝલ્ટો મળે છે, તો એક લોકોને સાચી દિશા મળે ને એક સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.